આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો। મંગળવારના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક માટે મતદાન થશે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ બેઠકોના તમામ મતદાન કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા આજે ભાવનગરમાં ઈવીએમ સહિત વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી તેમજ અધિકારીઓને ચૂંટણીની જવાબદારીઓ સોંપાઈ હતી। આ તરફ રાજકોટમાં પણ ચૌધરી હાઈસ્કૂલમાંથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમને મતદાન મથક પર લઈ જવાયા હતા। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે સુનિશ્ચિત કરવા સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે। રાજકોટમાં કુલ 3250 સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓની જવાબદારી સોંપાઈ છે તો આ તરફ નવસારી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ તૈયારીઓને આ જ રીતે આખરી ઓપ અપાયો હતો તો અમદાવાદમાં ઈવીએમની ફાળવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પર્વ છે ત્યારે આ અદ્ભુત તૈયારીઓને નિહાળવા અને સમજવા માટે આજે વિદેશી ડેલિગેશન અમદાવાદ પહોંચ્યું હતું। કિર્ગિસ્તાનના ડેલિગેશને આજે અમદાવાદના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી અને ચૂંટણી અધિકારીએ તેમને તમામ પ્રક્રિયા સમજાવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાન મોદીએ ભારતની ચૂંટણી વ્યવસ્થા જોવા વિશ્વના દેશોને અપીલ કરી હતી। લગભગ 98 કરોડ કરતાં પણ વધારે મતદાતાઓ ભારતમાં છે અને એ મતદાતાઓ કેવી રીતના આ સૌથી મોટા પર્વની ઉજવણી કરે છે, વ્યવસ્થાપન કેવા પ્રકારનું હોય છે એ સહિતની તમામ બાબતો છે એક અભ્યાસનો વિષય રહેતો હોય છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અલગ અલગ દેશના ડેલિગેશન આ ચૂંટણી નિહાળવા માટે આવતા હોય છે। ત્યારે કિર્ગિસ્તાનનું આ ડેલિગેશન અત્યારે હાલ અહીંયા અમદાવાદ પહોંચ્યું છે અને તેઓ તમામ બાબતો સમજતા આપને જોવા મળી રહ્યા છે અને અધિકારીઓ જે છે તેઓ પણ એમને ચૂંટણી પ્રક્રિયા કેવી રીતના થતી હોય છે, ચૂંટણી માટેની સામગ્રી કયા પ્રકારની હોય છે એ સહિતની તમામ બાબતોનું માર્ગદર્શન આપતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્રો પર જબરદસ્ત વ્યવસ્થા કરાઈ છે।